ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં ખેડૂતોના સંકટની વ્યથા દર્શાવતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। અહીં એક ખેડૂતે ફૂલોના પૂરતા ભાવ ન મળતા પોતાના ઊભા પાકમાં જ રોટાવેટર ફેરવી નાખ્યું। મળતી વિગત પ્રમાણે રામનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મુરજીભાઈ કણજવાલિયા નામના ખેડૂતે પોતાના ખેતરમાં ગલગોટાના ફૂલોનું વાવેતર કર્યું। 3 વીઘા જમીનમાં તેમણે ભારે મહેનત અને ખર્ચ સાથે પાક ઉભો કર્યો, પરંતુ બજારમાં ફૂલોની માંગ ઘટતા અને પૂરતા ભાવ ન મળતા ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હાલ ગલગોટાના ફૂલોને બજારમાં માત્ર 20 રૂપિયા પ્રતિ કિલો જેટલો જ ભાવ મળી રહ્યો છે। આમ ખેડૂતને આકરી મહેનત પછી પણ પૂરતો ભાવ ન મળતા ખેડૂતે રોટાવેટર ફેરવી નાખ્યું। ત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમે ફૂલોની ખેતી કરી છે। 2-3 વર્ષ થઈ ગયા। અત્યારે ફૂલોની માર્કેટમાં મંદીનો માહોલ છે કે ઉતારવાની મજૂરી પણ પરવડે તેમ નથી, કારણ કે 20-25 રૂપિયા વીસ જેટલો ભાવ છે અને 10 રૂપિયા ઉતારવાની મજૂરી ખર્ચ અને બાચકાનો ના તે ખર્ચો કરી ખાતર બિયારણ દવા તો પોસાય તેમ નથી। તો અત્યારે અમે આ જે ફૂલની ખેતી ઉખેડી નાખી છે ને ઊભા પાક હતો એમાં અમે સાફ કરી નાખ્યું છે, રોટાવેટર મારી નાખ્યું છે, જેથી કરીને પૂરો થઈ જાય। હવે અત્યારે કંઈ કામ આવે એમ નથી, કોઈ વસ્તુનો માંગ નથી। અત્યારે મંદીનો માહોલ છે કે કોઈ પણ ભાવે ફૂલ રાખવા તૈયાર નથી ફૂલવાળા। ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં ખેડૂતોના સંકટની વ્યથા દર્શાવતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। અહીં એક ખેડૂતે ફૂલોના પૂરતા ભાવ ન મળતા પોતાના ઊભા પાકમાં જ રોટાવેટર ફેરવી નાખ્યું। મળતી વિગત પ્રમાણે રામનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મુરજીભાઈ કણજવાલિયા નામના ખેડૂતે પોતાના ખેતરમાં ગલગોટાના ફૂલોનું વાવેતર કર્યું। 3 વીઘા જમીનમાં તેમણે ભારે મહેનત અને ખર્ચ સાથે પાક ઉભો કર્યો, પરંતુ બજારમાં ફૂલોની માંગ ઘટતા અને પૂરતા ભાવ ન મળતા ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હાલ ગલગોટાના ફૂલોને બજારમાં માત્ર 20 રૂપિયા પ્રતિ કિલો જેટલો જ ભાવ મળી રહ્યો છે। આમ ખેડૂતને આકરી મહેનત પછી પણ પૂરતો ભાવ ન મળતા ખેડૂતે રોટાવેટર ફેરવી નાખ્યું। ત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમે ફૂલોની ખેતી કરી છે। 2-3 વર્ષ થઈ ગયા। અત્યારે ફૂલોની માર્કેટમાં મંદીનો માહોલ છે કે ઉતારવાની મજૂરી પણ પરવડે તેમ નથી, કારણ કે 20-25 રૂપિયા વીસ જેટલો ભાવ છે અને 10 રૂપિયા ઉતારવાની મજૂરી ખર્ચ અને બાચકાનો ના તે ખર્ચો કરી ખાતર બિયારણ દવા તો પોસાય તેમ નથી। તો અત્યારે અમે આ જે ફૂલની ખેતી ઉખેડી નાખી છે ને ઊભા પાક હતો એમાં અમે સાફ કરી નાખ્યું છે, રોટાવેટર મારી નાખ્યું છે, જેથી કરીને પૂરો થઈ જાય। હવે અત્યારે કંઈ કામ આવે એમ નથી, કોઈ વસ્તુનો માંગ નથી। અત્યારે મંદીનો માહોલ છે કે કોઈ પણ ભાવે ફૂલ રાખવા તૈયાર નથી ફૂલવાળા।